આ મારું એસકે ગુજરાતી કોમેડી આવ્યું. વાહ મારું સાંભળ કોનો હો એ વાહ ગોડા એ મારો સાંભળ કોટાનો વાહ આવ્યો. આ ડોહો મારું કીધું કરતો ક આ લોકોના વાદે ચઢ્યો ને આ બધી મગફળીઓ કાઢી નાખી અને આ વરસાદ આવ્યો ને આ બધી મગફળીઓ બગડી જઈ. મેં તો હારું શું વિચાર્યું તું આ મગફળીઓ હારી થાય તો હું તો હોનાનો હાર કરાવું, મસ્ત હાડી લાવું, ચણિયા ચોળી લાવું, પણ આ ડોહો લોકોના વાદે ચઢ્યો અને આ મગફળીઓ કાઢીને આ વરસાદ આવ્યો ને મારો બધો પાક બગડી ગયો. હાવ દેવાદાર થઈ ગયો. શું કરવાનું? આ લોકોના વાદે ચઢ્યો ડોહો અને અમે હાવ દેવાદાર થઈ ગયો. અરે બુન આ હું કરો છો તે? આ મગફળીઓ વેણું છું જોક આ ડોહો લોકોના વાદે ચઢીને મગફળીઓ કાઢી ત્યાં વરસાદ આવી ગયો તે આ માર તો હાવ બધી મગફળીઓ બગડી ગઈ. હું તો હાવ દેવાદાર થઈ ગઈ. પણ આવી કારી મેં શમ થઈશ? આ વરસાદ આવી ગયો. વાત તો કાઈ નહીં થઈ. તમે મેહનું પાણી પાયું કે એટલે કાઈ થઈ છે આજ તો. જેટલું ખાતર આલી તું, દવા ખાતર કર્યું, પણ અમારે તો દવા ખાતર ના પૈસા ના નીકળ્યા. નાને કે હું કહેતો તો પણ મોનતો નતો. પણ આ મારો ડોહો મોનતો કે આ ડોહો લોકોના વાદે ચઢ્યો અને આ મગફળીઓ કાઢી નાખી. હું ના પાડતી હતી હાલ કાઢવી નહીં, પેલા અંબાલાલની આગાહી હતી, પણ ડોહો મોનતો કે આ લોકોના વાદે કાઢી મારા મગફળીઓ હાવ બગડી જી બધી. બોન કરી છો તે ભગો અમાર તે આવરા ગલગોટા આવે છે. ગલગોટાનો ધંધો કરીએ છીએ સમજો કે વેણવા જઈએ છીએ. ભગો તમારે અમારો હું મારે નતી જ કાઢવી, પણ આ ડોહો મારું કીધું કરતો જ નહીં. આ ડોહો રખડતો થઈ જશે કે ત્યાં લોકોના વાદે ચડ્યો છે આ ડોહો. આવું કરવાનું હા રીમય હક નહીં. આ દારૂડિયાને મૂકે છે મફળી સાફ કરવા તે શું ખબર, જોવું પડે જઈને સાફ કરે છે કે ના. જો ભાઈ તને હાલદી થી મફળ્યો હું એ પડિયાલી ને પડિયાલી કે નહીં પૈસા 50 રૂપિયા હાલ દીધા ને તું એ બરોબર. માં તું આમ કીધા વગર સોનું મોનું જતરા માં આપા ડોસી આ જા ખરાબ હો હા કોણ કહેવા નહીં આવું મારું કોમ. મફળ્યો સાકો એ મફળીઓ તમારા માટે વાઈ છે 50 રૂપિયા લે છે ને ભલાજી ને આ ડોહો ભલાજી ને હાલે 50 રૂપિયા હાલે પૈસા એ બોક મફરી બોક આ ડોહો પીવા માટે આજ નાટક કરે છે. કતી જ આલી હીલી પણ કતી મફળ્યો છોકરો ને ખાવા લઈ જાય ને બાપુ. ડોહા કોને પૂછી મફળીઓ આલી છે હે ડોહા? મારા ઘરે માં પૂછવું પડે પાવ. ત્યાં મફળીઓ વેચવા માટે વાઈ છે? વેચવા માટે જ નતા, ટેલર માં ભરવાની કાલી વેચવાની ભાઈ બધી. ત્યાં મફળીઓ વેચીને દારૂ પી જવાનો ડોહા. ચો પીધો આ હું સતાણો આ પીધો કેવાય આટલો કતી ચાખ્યો છે ખાલી. તું વેનલાઈ માં ફર્યો વેનલાઈ? ઓ ડોહા વેણી લાવીશું. તમે કેટલું કામ કર્યું હોય? બધો પેલો ડોખરો વેની ગાલે મુએ જો. આ ડોખરો જ વેણ્યો કે પછી આ બધી મફળીઓ વેચી મારી? સો વેચી એક પેલા છોકરો ખાવા આલી બાપા કતી જ આલી 50 રૂપિયાની આ બે ખોબા બસ. આ ડોહો મને લાગે છે કોમ કરતો એવું લાગે છે. કયો ચો પીધો કે મારો તો શો કરમ ફૂટ્યો. આ મફળીઓ એ બગડી આવી ને આ ડોહો એ દારૂડિયો આવો મળ્યો. હા નહીં ડોખરો બધો વેને જોઈન નતા. અરે ભગવાન શો મારો કરમ ફૂટ્યો તે આવો દારૂડિયો મળ્યો અને મારા કરમમાં આ મફળીઓ એ બગડી જી. હે ભગવાન માં તો હું કરવાનું? આવ મારા મફળીઓ એ કાઢી સોતી ભેટકાઈ જો. આ બાજુમાં તો જો પેલો ને એ મસ્ત મફળીઓ છે. જેવી મસ્ત નહીં દોડી ધપ મસ્ત મફળ તાર જેવી તું એ દોડી ધપ એ મફળીઓ દોડી મારા મફળ કરમ જ ફૂટ્યો છું. એ ભગવાન મારો શું કરવાનું? મારો કરમ ફૂટી ગયો તે મને આવો દારૂડિયો ડોહો મળ્યો. મારા કરમમાં મગફળીઓ બગડી ગઈ. એ ભગવાન મારો શું કરવાનું? મારો શો કરમ ફરે ડોહા. આ દારૂમાં તો કેટલો દેવો થઈ ગયો. છેકલો દેવો થઈ ગયો. આ ડોહા તમે હાવ દેવો કરી નાખ્યો. દારૂમાં મારે શું કરવાનું? તેમાં ફયો વેકીમ પછી દેવો જ ભરવાનો અહીં તાને આપણો. હા એ જ કરવાનું. આ મગફળીઓ વેચીને દેવો જ ભરવાનો. પેલો મગફળીઓ લઈ આવ બાજુ વાળાને કે
એ યોના કરમનો છે હે ડોહા. આ જેનો ખાવાવાળું કોઈ ના હોય કઈ અન ભગવાન આલો છે. આપણે જુઓ કે પીવાનો બૈરોય નહીં કે છોકરો નહીં, મચ્છર મફળીઓ મસ્તન પાકી. આપણા કરમમાં મફળીઓ આપણે કાળી મેચ તો જે વરસાદમાં પલરી જાય ને તેમાં શું કરે કે અને બહુ ઊંચાડ્યો ના આંકવાની હોય. હું તારા ધની થવું પાહું જોન તો બોલ કરું. એટલે ડોહા તમારો દેવસ કરવાનો દેવો તો એમ બધું તારા દારૂ એ પીવાય જો બરોબર. એ કે તારે બહુ ઊંચાઈઓ કરવાનું નહીં. એ ડોહા તે તમારો મફળીઓ વેચી પીવાનો દેવો કરવાનો પીવાનું દારૂ જ પીવાનું કચી પીવાનું આપણે બરોબર. કે તારે બહુ ઊંચાઈઓ કરવાની નહીં. દારૂ પીને ડોહા ઘેર આવવાનું નહીં. ત્યાં ચો જવાનું બીજાને ઘેર જતો એટલે તમારો દેવો કરવાનો. દેવો કોણ ભરો? આ મફળીઓ આ મફળીઓ દેવો ભરો. મારે તો કરમ ફૂટે છે, મફળીઓ તો બગડી જઈશ. તે કરમ એ તો આ તો આવે ને મસ્ત ભાવ આવે 2000 રૂપિયા ભાવ આવે. ઘેર આવવાનું જ નહીં તમે. પણ મારું લેવા તું એમાં આ ડોહો રેર બેર જ રસ રોજ. આ ડોહાને મારા કરમ ફૂટી જો શું કરવાનું? મારું લે એમ કે છે પેલા મારી એક પડે ને તો પોદું તૂટી જાય તારું પાવું એવી ફેટ ઠોકે ખબર પડે તને? ડોહા તમે મને માર્યો. જો હારું બૈરું મારા ના પોતાને કરવાનું. મારા મતા હોશ નહીં કે તું મને મારું એમ કે. ડોહા મારો કરમ ફૂટી જો. દારૂ પીને ઘેર આવો છો બધો દેવો કરી નાખ્યો અને પાછા પછી મને મારવાનો નહીં. મારવા ને મન હું એક જ ફેંકતો એક જ ફેંકે ભૂઈ પડે તું પાઈ સાતીમ ગોબો પર જાય. દુલાજી હા હારું થયો આપણે હાથેલામાં ફરી લઈ લીધી એટલે આવી મળીશું કોરી મળી છે. આપણો કિસ્મત સારો હતો. હા જો અમારા કાકાની વાત આપણે ના મોની હોય હા તો આપણે મફળી પલળી જવત ના પડી જત. અને પેલા બાજુમાં જો કે આપણે પેલા ખાટ્યાની હા નહીં પેલો ભરજી ખાટ્યો એની મફળી છે કારી મેસ મફળ્યું છે. હવે જવા દેની વાત યાર. એ કોઈનું કીધેલું મોન નહીં, કોઈ વાતનું કશું જ નહીં. એ જો એને કીધું કે ભાઈ તું મફળી ના કાઢે અગાઈ બોલે વાવાઝોડા અંગાથી અગાઈ છે પણ ના સમજ્યા ના મોને. એ આયો લે ખાટું કંકી હોભળી ગયા તમે? ઓફરી જા અમાર કોણ નહીં બેરાઈએ ભાઈ. બેહારી વાત નહીં ભલજી. જો તમને કહું આ મારી મગફળી જો ને તમારી મગફળી જો કોઈનું કીધેલું તમે ના મોનો ને એટલે આવું જ થાય. કનું નહીં મોનતા અમે ભાભી સાચું બોલો. તમને નતું કીધું કે મગફળીઓ કાઢતો નહીં? કીધું કે નતું કીધું? મારો આ દારૂડિયો ડોહો મોના તો કા આ ના મોનો એટલે પછી તમારે આવી દશી આવે. એ ટોલાજી બધું પથ્થર ઉપર પોણી સહીને કોઈ કહેવાનું નહીં આવતું. હવે તમે હું ઓઢાવો મને સમજાવો તમારે ઈ બૈરો છોકરો ઈ જો ભાઈ બૈરો છોકરો ઓઢાની વાત ના કરી. જો તને કહું અમારો લગ્ન નહીં થયો એ મારો કરમ એ મારો કોઈ દોષ ખરું કોઈ? અને મતાની અમારા કરમ નો તમે નહીં કહેતા ભાઈ ઈવાનો કરમ ન રહ્યો ઈવાનો મગફળીઓ ટોલાજી ઈવન ખુનામ ગાલી ખોડા છે એ તો એ નહીં જોતા. તાને અરે આ લગ્ન કરીને તમે પસ્તો ને છો અમે નહીં. અમે તો ઓઢાશે તે મારી જિંદગી હારી જીવીએ છીએ. આ જો કે તે તમારા મળ્યો છે રાવણ જેવો. અરે બે કોળા રાવણ કીધો લે તને રાવણ કીધો. અરે બે કોળા તમારા કોણ ખેંચીને તમને મારીશ ખબર? રાવણ કીધો લે રાવણ કીધો તને મને. એ રાવણ કોનું કહીશું? તું રાવણ તારું ખંદર રાવણ. અરે બે સોરી મને તો તમે કેવો રહો છો ખબર છે મને મને ખોડો છો. એ ઓઢા ઓઢો નહીં કહેવાનું. એ ઓઢા તો ઓઢો નહીં કહેવાનું. તમે બે ઓઢા કોનો કહો? અરે ઓઢા અરે રાવણ નહીં કહેતો તને. એ તું રાક્ષસ લે તું રાક્ષસ. અરે ના વાદે ચોય યાર આપણો આવો પરિવાર રાક્ષસ. પરિવાર રાવણ. આ જો કે તમારા બેઓને આ વેચા છે. આ એક રાક્ષસ જેવી છે ને એક દારૂડિયું. અલ્યા ટોલાજી મેલન ચાલે યાર. અલે આપણને આવી પાકી દીધે મન કેવા આઈ ગયા જો ને. કહેવા હા નહીં કેવું આપણે ઓઢો નહીં કહેવાનો. ઓઢો નહીં અને નહીં કહેવાનું. અલ્યા હા અલે આ તને અલ્યા એ નહીં એવું લાગતું તો લાવી આલે આપણો હું લાયલ. અલે ઓઢો કે તને રી નહીં સતી. હશે પણ શું કરું તમને તો બૈરું જ ના મળે. લે અરે સુરવે લે તને સુરવે લાવ છું. ચાલ તું એના મોટા અલ્યા અરે તારી વહુ ને સુરવે સુરવે તારી વહુ હું તારી વહુ નો અલ્યા
આગી ઓય ના છોડાવે બોલવાનું શીખવાનું નહીં એના ઘેર થી બોલવાનું શીખવાનું હું તમારા ગમ બધું ઘણું ભગવાને આપી છે ગમે તે પણ ઓઠા છે એમ કીધા બોલે આજ પછી ઓઢો ના ક્યાંથી કીધું હવે હેડ તો એ મળ્યા અરે તું સમજાઈ જાય તારા ભાઈ રાજા હોવા